અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 10 ગણિતની અંદર આજે આપણે વાત કરવાના છીએ આપણા સૌથી અગત્યના ટોપિકની. તો વિડીયો જે છે શરૂઆતથી અંત સુધી વ્યવસ્થિત જોશો, સમજી લેશો અને સમજી લીધા પછી જ તમારે જે તે આપેલ દાખલાઓ જે છે એ તૈયાર કરવાના છે. ખાસ ધ્યાન રાખશો કે કોષ્ટક આધારિત તમારી પાસે આ ભાગ બીજો છે. ભાગ એકમાં આપણે જે જોઈ ગયા છીએ તે પ્રમાણે કે તમારી પાસે ત્યાં બાકીના ત્રિકોણમિતીય ગુણોત્તરો તમને સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અથવા તો કોટની જે કિંમત છે એ તમને આપી દે અને તમને બાકીના કોઈ પણ 2 અથવા 3 ગુણોત્તરો જે છે શોધવાનું કહેતા હોય તો એના આધારિત તમારી પાસે જે પ્રશ્નો છે એ તમે સોલ્વ કરી શકો છો. અથવા તમારી પાસે અથવામાં જે દાખલા આવશે એ કંઈક આ પ્રકારના આવશે તો એને તમારે ખાસ સમજી લેવાના છે. સૌપ્રથમ વાત કરીએ તો કાટકોણ ત્રિકોણ જે છે એની અંદર બાજુ એ અને બાજુ બી જે છે એ હોય છે કાટખૂણો બનાવતી બાજુ અને સી જે છે આપણા માટે કર્ણ છે. તો સૂત્ર આપણે તમને જે કીધું હતું તે પ્રમાણે કે સાઇન થીટા એટલે કે સાક સામેની છેદમાં કર્ણ, કોસ એટલે કે પાક પાસેની છેદમાં કર્ણ અને ટેન એટલે કે સાપા સામેની છેદમાં પાસેની. તમે ધ્યાન આપશો તો ખાસ ખ્યાલ આવશે આપણને કે સાઇનના છેદમાં તમે જ્યારે કોસ કરો છો ત્યારે ક એટલે કે કર્ણ જે છે એ ડિવાઈડ થઈ જશે, ઉડી જશે. તો તમારી પાસે વધે છે માત્ર ત્યાં સાપા એટલે કે સામેની છેદમાં પાસેની. તો આ જે વિગત છે એ તમારે ખાસ યાદ રાખવાની છે. 6 ત્રિકોણમિતીય ગુણોત્તરોમાંથી સાઇન અને કોસ બે એવા છે કે જે મૂળભૂત ત્રિકોણમિતીય ગુણોત્તર અથવા નિત્યસમ તરીકે આવશે અને બાકીના જે 4 છે કોસેક, સેક, કોટ અને ટેન એ ચારે ચાર તમે આ સાઇન અને કોસની મદદથી ઉકેલી શકો છો. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ તો તમારે જે કોષ્ટક યાદ રાખવાનું છે એ કોષ્ટક તમે ખાસ જોઈ લેશો. આડી કોલમ તમારી પાસે થીટાના મૂલ્ય રહેશે. અહીંયા થીટાની કિંમત તમારી 0, 30, 45, 60 અને 90 આપી દે અને ઊભી કોલમ તમારી પાસે આવશે સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટની. ખાસ યાદ રાખશું કે તમારી પાસે 0 અને 90ની જે કિંમતો છે તેના આધારિત હેતુલક્ષી પ્રશ્નો એટલે કે ખરા ખોટા અથવા તો તમારે ખાલી જગ્યા અથવા તો તમારે 1-2 વાક્યમાં ઉત્તર જે આપવાના આવશે શબ્દોમાં એ તમારી પાસે જવાબમાં આવશે. તો એની જે કિંમત છે તમારે ખાસ યાદ રાખવાની છે. કોની કિંમત 0 થાય છે અને કોની કિંમત 1 થાય છે અને કોની કિંમત અવ્યાખ્યાયિત એટલે કે ઇન્ફિનિટી બને છે, નોટ ડિફાઇન્ડ. કોની કિંમત બને તમારે તે ખાસ યાદ રાખવાનું છે. ઉપરાંત સૌથી વિશેષ તમારી પાસે દાખલા જે આવશે એ દાખલા આવશે 30, 45 અને 60ના. આ પ્રકારના જે ભાગ છે તે ભાગની અંદર તમારી પાસે 2 ટાઈપના દાખલા આવે છે. એક દાખલો તમારી પાસે એવો આવશે કે જેમાં તમારે માત્ર આપેલી કિંમતો જે છે તેનો ઉપયોગ કરીને જે તે મૂલ્ય નક્કી કરવાનું છે અને બીજા ભાગમાં તમારી પાસે 0 અને 90ની કિંમત તમારે ત્યાં સાબિત કરવાની છે. તો આજે આપણે જે ઉદાહરણ સમજવાના છે તેમાં બંને વિગતો આવી જશે. તો મેં તે ધ્યાનથી જોશો અને સમજી લેશો. પરીક્ષામાં તમને જે રીતે પૂછે કિંમત શોધો અથવા તો સાબિત કરો પ્રકારનો દાખલો આપે તો તમે તે કિંમત આધારિત પ્રશ્નો જે છે સોલ્વ આઉટ કરી શકો છો. તો પ્રથમ વાત કરીએ કે તમારા કોઠો જે છે કોઠામાં કેવી રીતે કિંમત મેળવવાની છે સમજી લઈએ. તમારી પહેલી જે કિંમત છે 0ની એ 0 આવશે. 30ની કોલમમાં તમારી કિંમત છે 1/2, 45ની કિંમત છે 1/√2, 60ની કિંમત છે √3/2 અને 90ની કિંમત છે 1. હવે તમને પ્રશ્ન થાય કે આ કિંમતો જે છે કેવી રીતે આવે છે તો તમે તે સમજી લો કે આ કિંમત તમારે કેવી રીતે બનાવવાની છે. સપોઝ તમારી પાસે આ જે કિંમત છે તેમાં તમારે 1, 0, 1, 2, 3 અને 4 એ તમારે ધારી લેવાના છે. કંઈક આ રીતે તમે 0, 1, 2, 3 અને 4 આ કિંમત તમે ધારી લેશો અને દરેકમાં તમે જો 4-4થી ભાગી નાખશો, દરેક કિંમતને તમે જો 4થી ભાગો છો તો તમારી તેમાં કોષ્ટકમાં પહેલી કિંમત બનશે. જેમ કે તમે 0 જો 4 કરો અને તમે એનું વર્ગમૂળ કરો તો તેનો જવાબ તમારી પાસે ત્યાં 0 આવી જશે. તો આ તમારી પહેલી કિંમત જે છે ત્યાં બની જશે. નંબર 2 ઉપર તમે જો ધ્યાનથી જુઓ તો 1/4 છે તો તમે જો એ સંખ્યાનું જો વર્ગમૂળ કાઢી લો તો 1નું જે છે વર્ગમૂળ 1 થઈ જશે અને 4નું વર્ગમૂળ તમારી પાસે 2 આવી જશે. તો આ તમારી બીજી કિંમત બની જાય છે. આવી રીતે તમારી પાસે ત્રીજી જે કિંમત છે એ તમે જુઓ ધ્યાનથી તો ત્રીજી કિંમત તમારી છે √1/√2ની તો કે 2×4 છેદ તમારા જે છે ઉડી જશે 2×4 અને આખી સંખ્યાનું તમે જ્યારે વર્ગમૂળ કાઢો તો 1નું વર્ગમૂળ 1 થઈ જશે અને 2નું વર્ગમૂળ 2 આવી જશે. તો તમારી ત્રીજી કિંમત જે છે એ ત્યાં એ રીતની આવી જશે. નંબર 3ની જો વાત કરીએ કોલમ તમારી 60ના અંશના ખૂણાની તો 60ના અંશના ખૂણામાં વર્ગમૂળ જે છે 3/4નું તમે જો વર્ગમૂળ કાઢશો તો 3નું વર્ગમૂળ 3 નીકળી જશે અને 4નું જે છે સ્ક્વેર રૂટ તમારી પાસે આવી જશે 2 અને અંતિમ કિંમત છે તમારી 4/4 એટલે કે
છેદ ઉડી જશે તો એક જે છે એકની કિંમત જે છે વર્ગમૂળમાં એ કિંમત તમારી ત્યાં સિંગલ એક જ થવાની છે, એ ખાસ યાદ રાખશું. તો આ જે કોલમ છે તમારે માત્ર યાદ રાખવાના છે. કેવી રીતે તમારે તેના દાખલા ગણવાના છે, તો કિંમતો જે છે કેવી રીતે નિર્ધારિત થાય છે એની વિસ્તૃત જાણકારી તમે ધોરણ 11 અને 12માં જ્યારે સાયન્સ લેશો અને ગ્રુપ એ રાખશો તો તેમાં મેથેમેટિક્સમાં તમારા ચેપ્ટર જે છે ત્રિકોણમિતિય એ તમારી પાસે આવી જશે. તો તમારે હાલ પૂરતું જે છે એ ખાસ યાદ રાખવાનું છે કે તમારી આ જે પહેલી કોલમ છે 0, 30, 45, 60 અને 90ની આ કિંમત તમારે યાદ રાખવાની છે. હવે તમારી પાસે જ્યારે કોસની કિંમત લેવાની થાય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખશો કે આ 0, 1, 2, 1/√2, √3/2 અને 1ની આ કિંમતને તમે જો ઉલટી કરી નાખો, એટલે કે એક જે છે અહીંયા મૂકી દો, વર્ગમૂળ 3/2 અહીંયા આવી જાય, 1/2 1/3 અહીંયા આવી જાય અને 0 જે છે અહીંયા લાવી દો, તો તમારી પાસે કિંમત કંઈક આ રીતની બની જશે. ખાસ જોઈ લેશો કે આ કોલમ જે છે પહેલી સાઇનની કિંમતને તમે ઉલટાવી દીધી છે, તો અહીંયા કોલમ તમારી બની ગઈ છે. આનો અર્થ એવો થાય કે સાઇન 30ની જે કિંમત છે એની સામે કોસ 30 જે છે એની કિંમત તમે જુઓ તો બંને તમે જોશો અહીંયા કોસ 30 અને સાઇન 60ની કિંમત સરખી, સાઇન 45 અને કોસ 45ની કિંમત સરખી, એવી રીતે સાઇન 30ની કિંમત અને કોસ 60ની કિંમત સરખી. કેવી રીતે બને છે તે તમે આગળ ઉપર ત્રીજા ભાગમાં શીખશો. તો ધ્યાન ખાસ રાખશો કે તમારી આ જે પહેલી કોલમ છે એ કોલમને તમારે ઉલટાવી દેવાની, જેથી તમારી આ નવી કોલમ બની જાય. 10ની જે કોલમ છે એ તમને અગાઉ કીધા પ્રમાણે કે તમે સાઇન ભાગ્યા જ્યારે કોસ કરો ત્યારે તમને 10 મળે છે, તો એ કોલમ તમારી કંઈક આ રીતે આવશે. 0/1 કરીએ તો જવાબ તમારો 0 છે. ખાસ યાદ રાખશો કે 0ના છેદમાં કોઈ પણ n સંખ્યા 0 ન હોય તેવી કોઈ પણ n સંખ્યા તમે લેશો તો તમારો આન્સર હંમેશા 0 આવશે. અને ઉલટું ખાસ યાદ રાખશો કે n ભાગ્યા તમે 0 કરશો તો આનો જવાબ તમારી પાસે આવી જશે નોટ ડિફાઇન, અવ્યાખ્યાયિત. આ ખાસ સમજી લેશું કે 0 જે છે તેને ભાગ્યા તમે કોઈ પણ સંખ્યા કરશો તો તમને જવાબ જે છે એ મૂળ સંખ્યાને બાદ કરતાં શૂન્ય જ રહેવાનો છે. પણ કોઈ સંખ્યાને ભાગ્યા તમે જ્યારે 0 કરશો તો તેનો ઉકેલ જે છે ઇન્ફિનિટી છે, એટલે કે તે તમે શક્ય સાબિત કરી શકતા નથી. તો અહીંયા તમારી આ જે કોલમ છે 0/1 = 0. ખાસ યાદ રાખશો 1/2 આના છેદમાં વર્ગમૂળ 3/2, અપૂર્ણાંકના છેદમાં અપૂર્ણાંક છે, છેદ બંનેનો સરખો છે તો 2 ઉડી જશે, 1/3 વધે છે. અહીંયા બંને કિંમત સરખી છે માટે ઉડી જશે તો ખાલી 1 વધશે. અહીંયા છેદ બંનેનો સરખો છે તો ખાલી વર્ગમૂળ 3 વધે છે અને અહીંયા આવી ગઈ રકમ તમારી 1/0, એટલે કે નોટ ડિફાઇન, અવ્યાખ્યાયિત. હવે તમને ખબર છે તે પ્રમાણે સાઇન જે છે તેનો વ્યસ્ત કોસેક થાય છે, કોસ જે છે તેનો વ્યસ્ત સેક થાય છે અને ટેન જે છે એનો વ્યસ્ત કોટ થઈ જાય. તો તમારે આ કિંમતો ઉલટાવવાની છે કંઈક આ રીતે. આ 10ની તમારી જે લાઈન હતી એ લાઈન તમે ઊંધી કરી નાખશો તો નોટ ડિફાઇન અહીંયા આવી જશે. નંબર 2 કે કોસેક જે છે સાઇનનો વ્યસ્ત થાય છે, તો 1/2 નો વ્યસ્ત તમારી પાસે આવી જશે 2, 1/2 નો વ્યસ્ત તમારી પાસે આવી જશે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3/2 તમારી પાસે આવશે 2/3 અને 1નો વ્યસ્ત ખાસ યાદ રાખશું કે 1 થઈ જશે. હવે આ કોલમ તમે જો ડિફાઇન કરશો એટલે કે ઉડાડી દેશો, ઉલટી કરશો તો આ રીતે તમારી નવી કોલમ બનશે નોટ ડિફાઇન. આ રીતે 1 જે છે આગળ આવી જશે, 2/3 અહીંયા, વર્ગમૂળ 2 અહીંયા અને 2 અહીંયા. તો આ કોલમ તમારી જે છે સેકની એ કોસનું ઉલટું તમારે કરી નાખવાનું છે, ધ્યાન આપશો ખાસ. અને કોટ જે છે એ થઈ જશે ટેનનું ઉલટું, તો તમારી પાસે કોલમ જે છે આ રીતની કંઈક બની જશે. તો કોષ્ટક જે છે તમારે ખાસ યાદ રાખવાનું છે. પરીક્ષામાં જ્યારે તમે આ પ્રકારના દાખલા ગણતા હો ત્યારે તમારી પાસે જ્યારે ટાઈમ હોય ત્યારે તમારે સૌપ્રથમ 30, 45, 60, 0, 90ની જે કિંમત છે ખાસ લખી નાખવાની છે કોષ્ટક દોરીને રફકામ પેજ ઉપર. બીજું મહત્ત્વનું કે સાઇન જે છે તેમાં 0ની, કોસ 90ની, ટેન 0ની અને કોટ 90ની કિંમત 0 થાય છે. જ્યારે કોસ 0, સાઇન 90, કોસેક 90, ટેન 45, સેક 0, કોટ 45 આ બધાની કિંમત તમારી 1 થાય છે. તેની સામે ટેન જે છે તેની 90માં કિંમત, કોસેક 0માં અને સેક 90માં કિંમત અને કોટ 0માં કિંમત થાય છે અવ્યાખ્યાયિત.
આ પરીક્ષામાં તમને 0 અને 1 અને નોટ ડિફાઇન એટલે કે અવ્યાખ્યાયિતના હેતુલક્ષી ખરા ખોટા કે પ્રશ્નો પૂછી શકે છે. એ ખાસ યાદ રાખશું. તમારે મુખ્ય કામ પડશે આ બધા વિભાગનું. તો આ 3 કોલમ તમારી જે છે એ ઉલટાવી નાખો, તમારી કોસ બની જાય, એકબીજાથી ભાગી નાખો, ટેન મળી જાય. આ દરેકના વ્યસ્ત કરી નાખો, તમને કોસેક સેક અને કોટ મળી જાય. તો દાખલો તમારી સામે સ્ક્રીન ઉપર અહીંયા રહ્યો છે કે જેમાં તમારે કિંમત શોધવી છે, તો તમારે સાબિત કરવું છે. તો એ પ્રકારનો કોઈ પણ દાખલો આવે તો ધારો કે રકમ તમારી પાસે છે sin 60 વત્તા cos 30 જે છે એની તમારે કિંમત શોધવી છે. તો તમારો જવાબ જે છે કંઈક આ રીતે લખાવો જોઈએ કે sin 60 વત્તા cos 30, કે જ્યાં તમારે sin 60ની જે કિંમત છે એ વર્ગમૂળ 3/2 છે. કેવી રીતે? તો sin 60ની કિંમત તમારી વર્ગમૂળ 3/2 છે અને cos 30ની કિંમત વર્ગમૂળ 3/2 છે. એ કિંમત તમે અહીંયા મૂકી દીધી છે. અહીં સુધી ધોરણ 10 તમારું ચાલુ છે. આગળ ઉપર હવે તમે જે કાંઈ કરશો તે બધામાં ધોરણ 10થી નીચેના તમારા નાના ધોરણ છે. આગળના ભાગમાં તમને વિડીયોમાં પૂર્ણાંકના છેદમાં અપૂર્ણાંક, અપૂર્ણાંકના છેદમાં અપૂર્ણાંક અને અપૂર્ણાંકના છેદમાં અપૂર્ણાંક વિશેના નિયમ શીખવાડી દીધા છે. એ નિયમ ખાસ એકવાર જોઈ જશો અને લખી લેશું, જેથી તમને ખ્યાલ આવે કે કેવી રીતે તમારે છેદ ઉડાડવાના છે. તમારો કોઈ જવાબ જ્યારે નથી આવતો ત્યારે તમારી ભૂલ મોટા ભાગે આ સ્ટેપમાં હશે. નંબર 1 કે તમે ક્યાં તો આ બધી કિંમતો જે છે ખોટી મૂકી હશે, અને નંબર 2 કે કિંમતો ખોટી મૂક્યા પછી તમે લસા જે છે એ ખોટો લીધો હોય છે. અહીંયા વચ્ચે વત્તા હોય તો લસા લેવાનો છે, ઓછા હોય તો લસા લેવાનો છે. અને ગુણાકાર આવે તો ધ્યાન ખાસ રાખશો કે ગુણાકારમાં ઉપરનો ગુણાકાર થાય, નીચેનો ગુણાકાર થાય. સરખું જો અંશ અને છેદમાં આવતું હશે તો ઉડી જશે. ધ્યાનથી તમે જોશો તો અહીંયા બંને છેદ જે છે સમછેદી છે, સરખા છે. તો ઉપરનો માત્ર સરવાળો થશે તો 2 વર્ગમૂળ 3 થઈ જશે, છેદમાં 2 આવી જશે તો 2 ઉડી જશે ગુણાકારના સંબંધમાં. બાકી તમારી પાસે વધે છે વર્ગમૂળ 3. મેં તમને આગળ કીધું તે પ્રમાણે કે આ જ દાખલો તમને કિંમત શોધોની જગ્યાએ સાબિત કરવાનો પૂછે તો રકમ તમારી પાસે આવી આવે કે sin 60 વત્તા cos 30 બરાબર બતાવો કે tan 60, અથવા sin 60 વત્તા cos 30 બરાબર બતાવો cot 30. તો તમારે ડાબામાં તમારે પ્રથમ આ કામ કરવાનું છે અને વર્ગમૂળ 3 તમને મળે. અને તમને સામે કીધું છે tan 60ની કિંમત. તમે જો ધ્યાનથી જુઓ તો tan 60ની કિંમત છે √3, અથવા તમારી પાસે કિંમત છે cot 30ની વર્ગમૂળ 3. તો તમારી પાસે ત્યાં ડાબા બરાબર જબા 2 ગુણ માટેનો તમારો સિમ્પલ દાખલો છે એ આવી જશે. કોષ્ટક આધારિતના તમામ દાખલામાં તમારું પહેલું કામ જે છે આ કોઠો જે છે પાકો કરવાનો છે, ગોખવાનો બિલકુલ નથી. ઘણી બધી પદ્ધતિ છે તેને યાદ રાખવાની, શીખવાની. તમારા જે તે શિક્ષકો જે છે શાળાના એ તમને અલગ પદ્ધતિથી આ કોષ્ટક યાદ કરાવવાનો પ્રયત્ન કરાવે. એ પણ તમે જોઈ શકો, સમજી શકો. તમને જે મેથડ ઇઝી પડે એ પદ્ધતિ તમે યાદ રાખવા માટે એપ્લાય કરી શકો છો. મારા હિસાબે માત્ર તમારે આ કોષ્ટક જે છે ખાલી યાદ રાખવાનું છે. 1/2, 1/√2 અને √3/2. આ એક કોલમ જે છે મારે યાદ રાખવાની. તેની ઊંધી કરો એટલે મને કોસની કિંમત મળે. સાઇન ભાગ્યા કોસ કરું તો મને tan મળે. 3 કિંમત મળી જાય પછી આ દરેકના ઉલટાવી નાખું ભાગને તો મને કોસેક સેક અને કોટ મળી જાય. આ વિભાગ અને વિડીયો આધારિત તમારે અહીંયા આપેલા તમારે 5 દાખલાઓ જે છે તે તમારે આજના વિડીયોમાં તમને જે રીતે સમજાવેલા છે એ પ્રમાણે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. ખાસ ધ્યાન રાખશું કે છેદમાં તમારી પાસે જ્યારે વર્ગમૂળ 3 અથવા તો કોઈ પણ વર્ગમૂળ 2ની કિંમત આવે તો તમારે આવી કિંમતનું સમીકરણ કરી દેવાનું છે. સમીકરણ કેવી રીતે કરવાનું છે તે તમે ધોરણ 9ની અંદર શીખી ગયા છો. 8મામાં પણ તમારે તેના આધારિત દાખલા અગાઉ આવી ગયા છે, તો તમે તે ખાસ જોઈ જશો અને એકવાર યાદ રાખવાનો પ્રયત્ન કરશો, ટેલી કરી લેશો. જ્યાં ન સમજાય ત્યાં તમે ચોક્કસથી મને વોટ્સએપ અથવા તો કોલબેક કરી શકો છો, અથવા કોચિંગ ક્લાસ ઉપર તમે જ્યારે રૂબરૂ આવો ત્યારે પણ તમે આના અંગે ચર્ચા કરી શકો છો. શક્ય હોય તો તમારે છેદમાં સમીકરણ કરી દેવાનું છે અને છેદ તમારો જે છે એ પૂર્ણાંક સંખ્યા લાવવાનો પ્રયત્ન મહત્તમ કરવાનો છે. વિડીયો જે છે એકવાર વ્યવસ્થિત ધ્યાનથી જોઈ લેવાનો, સમજી લેવાનો અને કોષ્ટક જે છે ખાસ દોરી લેવાનું છે, પાકું કરી લેવાનું છે. આજના વિડીયોમાં તમારી પાસે માત્ર કોષ્ટકની કિંમત આવી છે, તો આ કોષ્ટકની કિંમત પણ તમારે તમારા હોમવર્ક તમે જે કરો છો તેમાં તમારે એડ કરી દેવાનું છે. શરૂઆતથી વિડીયો એકવાર જોઈશો, ખ્યાલ ન આવે તો બીજી વાર રિવાઇન્ડ કરીને ચેક કરી લઈશું અને જ્યાં ન સમજાય તે ચોક્કસથી મને પૂછી લેશો.